મોડું તા થઈ ગયું. મને તો એમ હતું કે જાના 6 વાગે તો પ્રસ્થાન કરી દેવી છે. ગીતા થઈ જ જાય સર. ગમે એટલું કરીને કરીએ ને તો એ હવે એવું જ થાય છે ને. હવે અત્યારે 10 વાગે જાનો પૂગે છે કે ઉપાધિ જેવું હોય નહીં. આ તો કેવા પડતું કીએ બધા વહેલા હાર પૂગી આવજો. સરી સેડલી દેતા જો ઠઠારો માર્યો છે. હા દુલ્હન જેવી લાગો છે. કહેતી હતી ને કે મારે લેવું છે, નવી સણિયા સોરી લેવી છે. હા લીધી કા? હા પછી લેવી જ પડે ને. તમે બધાય બહુ કહેતા હતા તારે ગુલાબી જ હાડી હોય. મેં કીધું આજ ફેર સણિયા સોરી લઉં તો બધાને ખબર પડે. સરી સકલી ભૂતળી સંપાડી કેવી લાગે મને સોલી. આજ મારા દેરના લગ્ન હોય તો પેતરતા મારવો પડે. હા પણ તો પછી બીજો કલર લેવાય ને. સોલીમાં ત્યાં ગુલાબી જ લીધો. જરીકતા બુદ્ધિ વપરાય ને કંઈક બીજો કલર લેવાય ને. આ તો સરસ લાગે છે, એવું નથી કે ખરાબ લાગે છે. મસ્તીનો લાગે છે તને આ કલર. મને સકલી ગુલાબી જ ઓપે. મમ્મી છે મેનાબેનને એ ક્યાં કહેતા હતા ને કે અમે આવી જાવ આવ્યા નહીં? હા એ સકલી બધા નોખી ફોરવ્હીલમાં આવે છે. પોપટીઓ કોકને લઈ આવ્યો તો તે એમાં પછી આવીએ નોખી ફોરવ્હીલમાં. એ કે બસમાં અમને ના ફાવે. હા નોકરિયાત માણસ રહીએ ને બસમાં ના ફાવે. અમને બસમાં જ ફાવે. બધા એને વાતો કરતા જાય ને બધી માંડ હગાવાલાને બધા ભેગા થયા હોય મજા આવે. અલગ મલકની વાતો કરતા જાય ને વૈયા જાય. એ તો બહુ ઓછામાં વૈયા ગયા બાય. એ તો કાંઈ વાંધો નહીં. સકલી ભલે ને ફોરવ્હીલર ઉમે ઘણી આવે છે. બીજા ઘણા ફોરવ્હીલર લઈ લઈને આવે છે. એવું કંઈ નથી. પણ તો એ બસમાં જોજો તો બધા જણોને તો ઉપર બેહાડવા પડ્યા. અને બાયું જ ખાલી એમાં માહે એટલી. હા સર બહુ તો મેંકીબેનને કહું તે કરવા નહોતા. પણ માણસ છે ને પછી રહેતા બધાને બહુ અમે કહી આવ્યા કે બધાને પૂગ્યાવાનું જ છે ને. પાછા અમારે વેવાઈને નીની બહુ તાણ કરી હતી કે તમે માણસ લેવા મારો ના કરજો, લોઠી જાન લઈને આવજો. એટલે પછી મેં કીધું એવા હાટું બધાને કહી દીધું. અમારે એકનો એક દીકરો છે ને તે અરે એ તો કેવું જ જોઈએ ને વેવાણ. આજ તમારે હરખ હોય તો કરવું જોઈએ ને. અમારી દીકરીને કરમમાં નહોતું નકર જો એ તમે અમારે ત્યાં જાન લઈને આવત હે બધી મજા આવત. પણ હવે એ કરમમાં ના હોય. સર સકલી આ છોકરાને આવા શું કપડાં પહેરાવ્યા હે? કંઈક ઓલામાં પહેરાવાય ને મામાના લગ્ન હોય તો કંઈક શેરવાનીઓ ને એવા લઈ દેવાય ને સૂટ બૂટ ને એવા. હા પહેરાવા જ છે. વાં જઈને ત્યાં સુધીમાં તે કેટલી વાર પીપીને સી નાન તેન કરી લઈએ તો પછી બગડી જાય ને એટલે નથી પહેરાવ્યા. વાં જઈને બધા પહેરાવાના જ છે. બધા ઠેલા અને બધા બસમાં અડધા ઠેલા મૂક્યા ને બધા કપડાં નાન તેન એવું જ છે. માસી આજ તમે તો જો ઠઠારો મારીશ. તમારી ગ્રીન સાડી એટલી મસ્ત લાગે છે ને. કોઈને એવા સરસ કપડાં નથી લાગતા એવા તમને લાગે છે. કલર બહુ ઉઠાવ આવે છે. બટા એ તો એમ જ હોય ને. આજે અમારે મંગલાને લગન છે એટલે મોંઘા માયલી સાડી સાડી સુરતથી મંગાવી હતી. ત્યાં ઓલા હગાવાલા રહીએ છે ને ત્યાંથી એને મોકલાવી છે. ભૂતળી હતી મારી મમ્મીને છે ને એ ગ્રીન છે ને મારે છે એ મરૂન છે. મારે જરાક વેલ્વેટ ઉપર છે. મારે વધારે મૂંઘી છે તો એટલી સારી નથી લાગતી. હું સકલી એ જ કહેવા નથી. મેં કે સકલીની સાડી જ રૂપારીની વેલ્વેટ ઉપર હાવ જાય મારે તડકામાં બહુ જરારા મારે સરી બહુ જ અસલ છે. 3,500ની લીધી છે સર. 3,500ની. 1 રૂપિયો દુકાનવાળે રાખ્યો નથી કે એક જ ભાવ. પણ મને એવી ગમી ગઈ હતી ને પછી મૂકવાનું મન ના થયું. મેં કીધું લઈ લઉં. આજે એકનો એક ભાઈ પોણે છે તો લઈ જ લેવા દો. વાતુડીની થાતી બધી ગીત ઉપાડો. એકાદું ગીત ઉપાડો હવે. સકલા વરાજે તો અંદર બેહી ગયો લાગે છે. અમે કોઈ દીઠોય નથી હે કઈ. વેલો આવે ને મોટરમાં બેહાડી દીધો છે. મોટર તો જોર ઉપાડો શણગાર કર્યો છે. હા મોટીમાં એ બેહાડી દીધો છે મંગલાની અંદર. હોય વાં જઈને હવે બધી ભેગા ભેગી એન્ટ્રી બધા જોઈ લેજો. આજ તો અમારા સકુડિયાના પપ્પા અણવર થયા છે ને તે હા ઉષા નિશા થાય છે. એને આમ ગમતું નહોતું અણવર થાવું. પણ હવે હાથમાં ઠેલીને પકડી લીધી. પેતરે સડ્યા છે. જતા હા સૂટ બૂટને ઠઠારો પેતરો મારે સસમાં ચડાવે. મારા દીકરાને હરખતા હોય ને સકલી ના હોય. હું આજ હારો ભણતો હોય તો પાછો એકને એક પોતે જમાઈ રહ્યો એટલે એને પછી હરખતો હોય ને બધું. અમે સકલીને અવરું બોલવાનું હોય. સોનલબેન એ અવરું બોલ્યા સિવાય કંઈ સારો શબ્દ ના વાપરે મારા દીકરા વિશે. લે મારા દીકરાને આજ હરખ ના હોય. મારા હા હું ભડભડાટ કરી રહે. આજ મારા ભાઈને લગન છે ને મારીને વાતોમાં કંઈ જવાબ જ નથી દેવો. હાલો કે એકાદ ગીત ઉપાડ લો એટલે આગ ફેરી મૂંગી મરે. સાની મનીની ઊભી રહીએ. વેણીઓને પોતે નાખીને આવી જાય. પોતે કેટલો પલો થાય તો એ મારે સકલાને નહીં બરાબર સકુડીને તૈયાર થાય. પોતે હા જગા મગા થતી આવી. વળી પોતાની વડી વહુને બીજાની 4 વ્હીલમાં બેહાડે લઈ આવશે એમાં પેતરો મારવા. કંઈ નહીં આવે. વડી વહુને બધાને બળતરા ઉપડશે. વાં જઈને મારા ભાભી જોઈને ભાભીને બધા બંગલા નાન તેન જોઈને શણગાર જોઈને જોજો ખરી. હે ઊંચા ઊંચા ભાંગરા ચણાવો દાદા કાચાની બારીઓ મેં લાવો. હે દાદા કાચાની બારીઓ મેં લાવો. કે વીરો મારો જગમગ થાય. મોર જા જેવું ગમણે દેહો મોર
લે સર મારે ભૂલાઈ ગયું, તમે કોઈક બીજા ઉપાડો ને હવે આ ગીત, આ મોરલાવાળું ભૂલાઈ જઈશ, મરી ગયો. હા સળી આવે. મોર જાજે ઉગમણે દે હો, મોર જાજે આથમણે દે, વરતા જાજે રે વેવાયુને માંડવળે હો રાત. અમારે શેરલી વહુતા ગાવામાં એમ તા કોયલ છે કોયલ, બહુ જ અસલ આવડે છે ગાતા. હાલો હાલો સુરા, આ બધા ગીપ બીપ ને આ ઠેલા ને પછી કેમાં બસમાં જવા દેવાનું છે કે મોટડીયુંમાં એકાદું છોકરીયું રાખવાનું છે તમારે? ના ના માસી, એ બધું બસમાં જ લેતા જાવ ને, વાં જઈને અમે ત્યાંથી સમાજમાંથી થાળીઓ લઈને એમાં બધું ફૂલડા નાન તેની તૈયારી કરશો ને બધું એમાં જ કરી લેશું. આ મોટરમાં ખાલી ખોટી સાકળ પડે એટલે. સરી સકલી ફૂઈ કેમના વયા ગયા? ફૂઈને મોટરમાં પ્રથમ બિહાડજો, પછી તમે જે છોકરીઓ બે હોય ફૂઈને જ પ્રથમ જ બિહાડ દીધા. મેં કીધું વાં જઈને પછી લગ્નમાં રોગે રોગ વાકા સોકામાં કરે એના કરતાં એને આગોતરા કરીએ આપણે મોટરમાં, એ ભલે બેહી. તે હવે ખાલી બે જ છોકરીઓની જગ્યા છે, હું સંપાડી બેસી જાઉં. ચકલી પેલા તું બહુ કહેતી હતી પુત્રી હું તને બેહાડી, હવે તું સંપાડી. બસ ને કંઈ વાંધો નહીં, હું તો બસમાં વહી ગઈ, પણ તું કહેતી હતી ચકલી કે હું તને મોટરમાં બેહાડી પુત્રી, કંઈ વાંધો નહીં. જો આ લગ્ન પ્રસંગ હોય ને એટલે આ જ વાંધાઓ, એકનું હાજુ કરી લઈને તો બીજા 13 તૂટે, એકને મનાવ લઈને તો બીજું રિહાઈને ઊભું હોય. બધે નામ જ હોય. મારા વ્યુઅર તમે બધા કમેન્ટમાં કરજો, લગ્ન પ્રસંગમાં આવું થતું હોય કે ના થતું હોય. છોકરીઓ મોટેડીમાં બેહવા હાટું વાદા સટી કરતી હોય, કોઈ ફૂયું રિહાઈ જાય, કોઈ કાકા બાબા રિહાઈ જાય, એવું સાલું ને સાલું હોય. પ્રસંગ હોય ને એટલે 2-3 જણાને રિહાઈને બેહવું જ પડે, ત્યાં પ્રસંગ થાય પૂરો. અને બધા વ્યુઅર તમે બધા હવે પૂગી આવો વહેલા એકાદ નોખી બસ બાંધીને. કોની વાઈટ જોશો? પૂગી આવો જ. કમેન્ટો ભરીને કરો, એટલે લાઈક ઓન કરો, તે વિડીયો શેર આગળ કરો, કંઈક આપણું આગળ જાય વિડીયો, બધા બીજા જોઈ શકે તો આપણી યુટ્યુબ ફેમિલી કંઈક મોટી થાય. હમણાં હું મહેનત જાજી કરું છું ને મને એનો સામેથી એટલું મળતું નથી. મોટરમાં ના બેહાડતો એવું જ થાય ને, મારા સ્ટાફ લાગે તને ચકલી ભમરાળી, મને મોટરમાં નથી બેહાડતી. કોઈ કમેન્ટ ના કરતા મારા વ્યુઅર, હું કહું ને હું ભૂતળી કહું છું, તમે ચકલીનું માનો કે મારું માર જોવું છે. કમેન્ટ તો આવવાની જ છે, તો જે કહીએ ભૂતળી. મારા વ્યુઅર હું ગમે એમ કહું ને, કોઈક દીક મારે ભૂલચૂક થઈ જાય ને તો મને માફ કરી દઈએ, એટલી મને ખબર પડી. ઘણી વાર મારે એવું આડાવરું બોલાઈ જતું હોય, પણ છે ને મારા વ્યુઅર સમજે છે એ તો પાકું જ છે. ઘણી વાર મારે એવું થઈ ગયું છે, પણ કોઈ દી મને ખરાબ કમેન્ટ બિચારા કોઈ કરતા નથી, સારી જ કરે છે ને. મને આમ મારો જુસ્સો વધારે છે કે ના મહેનત કરો ચકલી બેન, એવા હોય વ્યુઅર. ભૂતળી કરશે, બધાય કમેન્ટ કરશે, જોજે તું. હા તે તો જોઉં હું, થયું એ જોયું ને થાય એ જોઉં, બરાબર ને. અને હાલો હું તો બસમાં ડોબી પાસે બેસી જાઉં, ડ્રાઈવરને ત્યાંથી આગળ એ મજા આવે, આગળનો નજારો જોતા આવી. પાછળ કોને ધક્કા મૂકીને જાય? એક તો આ બાઈઓ આખે રસ્તે ગીત ગાતી જાય, આ ડીજે વાળા વગાડતા એ નોખું એ ના સાંભળવું, બાઈ નોખા કખા કરવા હોય, અહીંયા કરતી હાવ મગજ દુખાડી દઈએ. અરે દીકરી, હવે ત્યાં કોઈ ગીતાર બાઈઓ છે નહીં, એટલી કોઈને ગીતે નથી આવડતા. પ્રથમ અમે જે ગીત ગાત્યું ને બાઈઓ પ્રથમનું, એ તમે જોયા જેવા. હા ડીજે બીજે કંઈ ના આવતું ને સોખે સોખા હણાઈને ઢોલ એના ઉપર બધું હાલતું, એવા રાહડા રમતી બાઈઓ ને એવા ગીતાર હતી બાઈઓ. એ તો બહુ બાપા એના જેવી મજા હવે ના આવે. જે પ્રથમના જમાનામાં મજા હતી, ગાડું બળદ લઈને એ જાનું જાત્યું તો એની જે મજા હતી ને એ હવે નથી. હા એ તો સાચું. મારે છે ને મારી મમ્મીના મેરેજની ઓલો આલ્બમ હતો એ જોયો તો. કેસર તો મારી મમ્મીને એને હતી નહીં ત્યારે, પણ આલ્બમ ઓલી હોય ને શું કહેવાય એને, ટેપ પટ્ટી જેવું હોય ને કંઈક કહેવાય, મને નામ નથી આવડતું. હા એમાં જોયું હતું મેં. હાવ નાની નાની પટ્ટી હોય એમાં દેખાતું, એ બહુ જ સરસ થઈનું હતું. પણ હું તો એમ કહું છું કે ગીતથી બાયું મૂકે નહીં એમ, ગીતનો કકો આવડે ના આવડે એવા પછી હાલતું હોય. સર ભૂતળી સંભળાવાય નહીં દીકરી કોઈને. હા એ તો અમે એવડા માણસ થઈ ગયા હા સડે તો એ તો પછી ભૂલાઈ જાય. એવડા ત્યાં હોય પછી યાદ રહીએ બધા ગીત. એવું દીકરી કોઈને કહેવાય નહીં, તો આવડતું હોય તો અમે ગાઈએ, પણ પછી ભૂલી જાય શું કરવું? જો ડાયાબિટીસ રહી હા સડી આવે. મઈ ગયું ભૂતળી તો કકો મૂક ને બાપા. મારા હાહુ બિચારા ગાતા હતા એ બંધ થઈ જાય, એ બધું ભૂલાઈ ગયું ને. નકર વળી એને વળી ઓલું મંગોળી વાળું યાદ આવી જાય. એ ગાવે સડી ગયા નામી હાંજે રમવે સડી ગયા હતા, એ ભૂલી જાય છે બધું, એટલે વાંધો ના આવે.